જય મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે એવી જગ્યાએ ઊભા છીએ, મચ્છુ ડેમ જે તૂટેલો એ મારી પાસે સામે દેખાય છે ને, મચ્છુ ડેમ છે બરાબર. આ બાજુ આ પાળ છે એ નવી છે અને આ બાજુની જૂની છે. આપણે ત્યાં અચ્છા આ નવી છે, આ જૂની છે બરાબર. અને એની એક જસ હું આમથી આવતો હતો ને ત્યાં આ બેટા એ સામે શું છે? જૂનો કૂવો છે. અચ્છા હું જવાય એવું નથી ને? અચ્છા જવાય એવું નથી. અને ત્યાંથી હું આવતો ઓલો રોડ છે બરાબર, લીલાપર વાળો, ત્યાંથી આવ્યો ને આ ધજા જોઈને મેં કીધું આ સારું બિલકુલ જે નદી આખો આવડો બધો જે ડેમ છે અને એને બિલકુલ એડજસ્ટમાં સામે ગમે તે દેવળ છે. પણ આ શું છે? મને નવાઈ લાગે ને કે ભાઈ આ બિલકુલ આ ડેમની સામે દર ખોલે ચોમાસાનું, તો આ અહીંયા આ કેવી રીતે હોઈ શકે? એટલે હું દર્શન કરવા આવ્યો અને ભાઈએ જે વાત કરી ને એ વાત તો હું સાંભળીને અજંપિત થઈ ગયો. હવે સાહેબ મને તમે ખરેખર તમે અહીંયા આ સફાઈને માતાજીને દીવો કરવા આવ્યા છો, હવે આ વિશે તમે અમે શું કહેતા? હવે વિસ્તારથી થોડુંક મને કહો. આ જગ્યાનું નામ હું એક્ઝેક્ટ આ જગ્યા કઈ રીતે આ જગ્યાની પર જાણીતી છે? આ મચ્છુ ડેમ, મચ્છુ બે બરાબર, મચ્છુ બે. આ જોધપર નદી લીલાપર સીમાડા વચ્ચે છે બરાબર, પરાઈવાળી મેળવાનું મંદિર. અચ્છા. આખા હમણાં 2024 આખા નાલા ખોલી નાખ્યા હતા, છત્રીય ખોલી નાખ્યા હતા બરાબર. અને આ મંદિરની ઉપર પાણી જતું હતું બરાબર. મંદિર આખું ડૂબી, હમણાં તમે વિડીયો મને બતાવ્યો, જોયો મેં. બરાબર. મંદિર આખું ડૂબી ગયું બરાબર. થેર ઓલી ધજા દેખાય ને, ધજા આખી ડૂબી ગઈ. ધજા આખી ડૂબી ગઈ પણ ધજાને કાંઈ નથી થયું. અચ્છા ઉપર આ બાજુ ધજા આવી જાય. અચ્છા આ ધજા આખી ડૂબી ગઈ, એ સીન ઉપરથી લીધેલું છે બરાબર. ધજાને કાંઈ નથી થયું. અચ્છા પછી? અને બીજી વાત, હા આ દીવો રહ્યો, દીવો બરાબર. આ માતાજી, હા મોટી જોત છે. હા બરાબર. આ જોત રહી ને, હા એ એમ નામ હોય, એમ નામ હોય. અને પાણી ઘૂસી જાય, પાણી આ મંદિરમાં ઘૂસી જાય પણ કઈ થાય નહીં. એટલે હવે મારે વિસ્તારથી મને એ કહો, કાંઈ ન થાય એટલે મતલબ આ માતાજી બેઠા છે બરાબર. હવે તમે કીધું ને કે ફૂલ આમ ને આમ પડ્યા, ફૂલ આમ નામ પડ્યા હોય, જેને પાણી કે કડદોક ઉપર જે મલબો બલબો કાંઈ ના ઘૂસે, ના ન ઘૂસે. હવે એ તમે કોણ જાણે, કોને જોયેલું? એક મેં મારા ભુવાજી કોણ? પરાઈવાળી મેળવીના ભુવાજી જંજવાડિયા. અચ્છા ઓલો હાદિયો ને, આર એ એમ નામ હોય. આ જે મોટો બે હાર્યા ને એ બરાબર. બરાબર. ઈ આમને આ કન્ડિશનમાં એક ફોટો, એક આ ફોટો એમ નામ હતો. આ ફોટો એક પેલા માતાજીના ફોટા રહ્યા ને શક્તિમાનો, અરે આ નીચે હા શક્તિમાનો ફોટો એમ નામ હતા. ચુંદડી આમ નામ હતી. એટલે મતલબ મલબો ઉપર જે આપણે માટી બાટી ઢરી જાય કાંઈ નહીં. એ તમે તમારી નજરે જોયેલું? ઓહો. આ પાટિયા બધા બંધ થઈ ગયા, પાણી ઢરી ગયું, પછી મેં જોવાયા હતા. બે જ જણા તમે? બે જ જણા. ઓહો. તો માતાજીની આ એની લીલા છે. આ તો આવું નવું 2017 માં થયું. ક્યાં કને? 2017 માં. 2017 માં. અચ્છા 17 માં થયેલું પાછું અત્યારે થયું 2024 માં થયું. અચ્છા એવું નહીં કે બરાબર 2017 માં થયું. 2024 તમે તે ટાઈમે વિડીયો ના બનાવી લ્યો? વિડીયો બનાવેલો હે અમારો. હા એ ટાઈમ નો આખું પાણી અડીને જતું, જો વિડીયો દેખાડો. હા અવાજ એનો ઓછો રાખજો, અવાજ પેલા બંધ કરી નાખજો, અવાજ પેલો બંધ કરી નાખો એનો બિલકુલ. અચ્છા આ જે કોને વિડીયો બનાવેલો? બીજા બનાવ્યો. અચ્છા હા બરાબર. આ જે આ મંદિર, આ ધજા દેખાય છે. આ જો ધજાને કઈ નથી થયું, આખું મંદિર ડૂબી ગયું છે. આવડું મંદિર. આ મંદિર છે. આ મંદિર બરાબર. એ આ જ મંદિર છે આપણે જોઈ જાય. અચ્છા એ ટાઈમ ને. હા બહુ સરસ. તો હવે આ માતાજીને આનાથી વધારે વિશેષ તો હાચ કયું કહેવાય? બહુ સરસ. હવે આ અહીંયા પરાઈવારી માતાજી ને, હવે તમે અહીંયા આવો, અહીંયા આવીને મને જરાક કહો કે આ માતાજી આ જે પરાઈવારી એટલે આમ તો મેલડી માતા બરાબર, પણ હવે હું તમને એવું કહું કે પરાઈવારી મેલડી એટલે કઈ રીતની પરાઈની? તમે ખાંડની કાંઈક થોડીક વાત કરી હતી ને? હા પરાઈમાં એક ભાઈ હતા. હા એ કંડી લઈને જતા. કંડીઓ એટલે હા કંડી લઈને બરાબર. એમને વિહેમો ખાધો. હા વિહેમો ખાધો ને કંડી મુકાઈ ગયો. હા તે પરાઈમાં મેળીમાં શું ખબર? હા હવે હું અહીં જ બેહીશ. અચ્છા આજ મારી જગ્યા અહીં બેસી કે. ઓહો
એ કે કંડિયો મુકાઈ ગયો એટલે હું અહીંથી મારા બેસણ અહીંથી આ જો પારીઓ રહ્યો ને બરાબર પેલા આ પારીઓ હોય ને આ પારીઓ પેલા નાનો હતો બરાબર આજે માતાજી હા પેલા જે જીમ કડીગું વધતું જાય ને એમ પારીઓ પરતે મોટો મોટો થતો જાય આ પારીઓ આમાં મેળી મારા બેસણા છે બરાબર આ કાંડિયો અહીંયાથી રહી ગયો ને પછી માતાજીના બેસણા અહીંયા થઈ ગયા આ તો મંદિર માં બનાવી પેલા ખાડો હતો અહીંયા બરાબર આ દિવસે વધતું જાય હવે ઈ પરાઈ વાતી મેરડી પડ્યું નામ એટલે અહીંયા શું આ કે મેં તો એમ વાત સાંભળી કે અહીંયા ખાણો હતી ને કોઈકની પરાઈ ચોરાઈ ગયેલી ને માતાજીની બાધા રાખી લે પરાઈઓ પાછી આવી ગઈ હા એ આના કરતા ઘણા છે એટલે પછી મેરડી માતામાંથી આ પરાઈઓ બધી પાછી આવી ગઈ અહીંયા હંતાડેલી એટલે ઈ પરાઈ માતા પણ એના ઉપરથી નામ પડ્યું ને એના નામ પડ્યું હા વાહ વાહ ઓલા ભાઈ વાત કરી ને હમણાં રિક્ષા વાળા બે ભાઈ આવ્યા હતા એ કે મેં પરાઈ વાળી મેલડી કહેવાય એટલે નામ પડ્યું પરાઈ વાળી હા તો આવી રીતે માતાજીને પ્રણામ કરીએ ખરેખર કઈ ના થયા વાસણ પીડા હોય ને હા વાસણ તણાય નહીં તણાય નહીં વાસણ ના તણાય નો તણાય નકર તણાય ન જાય વાસણ આ તમારી નજરની વાત છે નજરની વાત એમ નજરની વાત ખોટું બોલતા હશે હું ખાતરી ના ખોટું નહીં બોલ્યું એમ તો વિડિયો તમને દેખાડી દો વિચાર કરો ધજાને કઈ નથી થયું વાહ વાહ ના માતાજી દયા છે તો મિત્રો આપણે કહે છે કે મેલડી જે માતાજી છે ને એનું નામ પણ આપણે વડવાઓ પાસે એવું સાંભળેલું કે મેલડી હા મેલમાંથી પણ બની પણ એમ કે ભાઈ ક્યાં ને ક્યાંય છે અસુરોને મારવા માટે કે જે મોટા મોટા કામો કરેલા એમાં માતાજી કે હું લડી છું એટલે મેં લડી છે હિન્દી શબ્દ છે એટલે આવી રીતે ખરેખર મહામાયા જોગમાયા મા મેલડી એ ખરેખર આવીને ધન્યતા અનુભવી છે કે આવી રીતે મચ્છુ ડેમ જ્યાં સાલા કાંકરાઓ ટન બબે ટનના શિલાઓ તણાઈ જાય અહીંયા એના બિલકુલ પેટાળમાં હવે માતાજીનું આવી રીતે મંદિર અહીંયા કાંઈ ન રહે ખરેખર આ એક કળયુગનો સતનું પ્રમાણ છે તો હવે સાહેબ અહીંયા આ તમે મને એડ્રેસ કહો કે અહીંયા કોઈને અહીંયા માતાજીની કોઈ બાધા માને અને તો અહીંયા આવવું હોય તો એક્ઝેક્ટ મને આનું એડ્રેસ જોધપર નદી બરાબર મચ્છુ બે પરાઈવાળી મેળીમાનું મંદિર બરાબર અને આપણું આ મોરબી ગુજરાતવાળું આખું મોરબી અહીંયાથી કઈ દિશામાં પડે મોરબીથી આ જગ્યા કઈ દિશામાં હે આ દિશા ને હા ઉગમણી આથમણી દત્રાથી આ બાજુ કી થાય હા આ બાજુ કઈ દિશા થાય આ ઉગમણું છે લગભગ ઉગમણ બાજુ હા હવે અમને એવો અંદાજ છે કેમ કે અમારા માટે આ થોડીક આ સ્થળ પણ આ લીલાપર બીજા કયા કયા ગામ એટલે આપણને ખબર પડે દર્શકોને આમ લીલાપર બરાબર આમ આવ્યું નવા ગામ બરાબર આમ આવ્યું રફાડિયા બરાબર આમ આવ્યું જોધપર બરાબર આખું મોરબી અહીંયાથી કઈ બાજુ છે હે આખું મોરબી કઈ બાજુ મોરબી આમ અચ્છા મોરબી આ બાજુ છે લીલાપર રવાપર હા આમ અચ્છા બહુ સરસ તો હવે બોલી નાખો જય મેલડીમાં વાહ 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 અમે સેવા કરવા જાય વાહ 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 તમને ધન્ય છે કે છોકરા રજા હતી ને હાલો સેવા કરો બહુ સરસ ના બહુ મજા આવ્યો તો હવે માતાજીનું નામ લઈ અને અહીંયાથી વિદાય લઈશું